વરસાદ તો બંધ થઈ ગયો પણ જળબંબાકારની સ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે। શહેરના કમરૂનગર વિસ્તારમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે। અનેક વિસ્તારોમાં હજુ પણ ઘૂંટણ સમાણા પાણી યથાવત છે। પાણી ન ઓસરતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળવાની લોકોને દહેશત છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા તો રહે જ છે। આ વખતે પણ એ સમસ્યા યથાવત રહી, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે। અત્રે મહત્વપૂર્ણ છે કે ભારે વરસાદ બાદ હજુ પણ ખાડીઓની જળ સપાટી વધેલી છે અને તેમાં 8.48 મીટરની ભયજનક સપાટી ધરાવતી કાકરા ખાડી હાલ 6.15 મીટર પર વહી રહી છે, જ્યારે કે ભેદવાડ ખાડી 6.30 મીટર પર, મીઠી ખાડી 8.50 મીટર પર, ભાટેના ખાડી 6.30 મીટર પર, સીમાડા ખાડી 4.30 મીટર પર વહી રહી છે। જોકે હજુ પણ અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમાણા આ પાણી ભરાયેલા આપ જુઓ। પાણીનો નિકાલ તો નથી થઈ રહ્યો। સ્થાનિકો ભૂખ્યા તરસ્યા જીવન નિર્વાહ કરવા માટે મજબૂર છે। વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી લોકો સતત માંગ કરી રહ્યા છે। पानी भरोले से पूरा धंधा पानी बंद है हमारा। लाड़े सब अंदर डूब रही है, 2-3 लाड़े बह के चल गई। फ्रूट का धंधा है हमारा और सब खाने पीने के वांदे गरीबों के, क्या खाएंगे। हर बारिश में और पानी फुल, हर साल पानी भरता है। कभी 10 दिन रहता है, कभी 15 दिन रहता है, कभी 4 दिन रहता है, कभी 3 बार भर गया 25 दिन के अंदर। વરસાદનું જોર સુરતમાં ઘટ્યું પણ જળબંબાકારની સ્થિતિ હજુ એ યથાવત, જ્યાં 48 કલાકથી કીમ અને ઓલપાડ સ્ટેટ હાઈવે બ્લોક છે। કીમ નજીક અનિતા ગામ પાસે હાઈવે પર જુઓ ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ચૂકેલા છે। હાઈવે બ્લોક થયો, વાહન ચાલકો તેને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રોજ હજારોની સંખ્યામાં આ રસ્તે વાહનો પસાર થતા હોય છે, પણ રસ્તો બંધ છે અને વાહન ચાલકો હાલ લાંબો ચકરાવો લેવા માટે મજબૂર બની રહ્યા છે। આખો હાઈવે જ જાણે કે નદીમાં તબદીલ થઈ ગયો હોય તેવો આ નજારો જુઓ અને જળબંબાકારની આ સ્થિતિને પગલે લોકોની હાલાકી પણ અનેક ગણી વધી ગઈ છે।